નમસ્કાર 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 મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે લાસ્ટ ટાઈમ વિષય નામાના મૂળ તત્વ ધોરણ 12 ની આપણે શ્રી ગણેશાય નમઃ કર્યું, બરાબર? તો આજે આગળ એનો લાસ્ટ લેક્ચરમાં આપણે એની બેઝિક બધી જે કન્સેપ્ટ હતો એના વિશેની માહિતી મેળવી કે ભાઈ ભારતીય ભાગીદારીનો અર્થ શું થાય, ભારતીય ભાગીદારી કાયદાની કઈ કઈ જોગવાઈઓ છે વગેરે જેવી માહિતી લીધી હતી. આજે હવે આપણે વધારે વાત ન કરતા સીધો શરૂઆત કરીએ સ્વાધ્યાય ઉપર. તો સ્વાધ્યાયમાં દાખલા નંબર 3 એના 11 કાઉન્સ આપ્યા છે. તો આપણે એમાં પહેલા શરૂઆત કરીએ પહેલા કાઉન્સથી. તો એમાં પહેલું કાઉન્સ તમને શું આપ્યું કે ભાઈ એક ભાગીદાર દર મહિનાને અંતે દર માસને અંતે એક સરખી રકમનો ઉપાડ કરે છે, બરાબર? જો વર્ષનો કુલ ઉપાડ 12,000 રૂપિયા હોય, વર્ષનો ઉપાડ કેટલો હોય? 12,000 રૂપિયા હોય, અને ઉપાડ પર વ્યાજ 12% લેખે વસૂલ કરવાનું હોય તો ઉપાડ પર વ્યાજ કેટલું થશે એવો પ્રશ્ન છે, બરાબર? કરીએ આપણે આજે દાખલો શીખીએ. 3 માર્કના પ્રશ્ન પૂછવાના છે. તમને ખબર છે આખી પેપર સ્ટાઇલ શું છે? તો કે 2 MCQ છે અને 3 માર્કનો એક ક્વેશ્ચન છે. સમજાણું? 3 માર્કનો એક ક્વેશ્ચન છે. તો આ 11 કાઉન્સ જે છે એવા જ સમ પૂછાશે, અને અત્યારનો જે પેલો સમ છે એવું એકવાર ઓલરેડી બોર્ડમાં પૂછાયેલો પણ છે. આપણે શરૂઆત કરીએ, બરાબર? આજે ઘણું બધું શીખવાનું છે. રેડી? શીખવા માટે તૈયાર છો? કરીએ શરૂઆત. પેલા તમને અહીંયા જો રકમમાં શું કીધું, પેલી વસ્તુ વાંચો કે દર માસના અંતે એક સરખી રકમનો ઉપાડ કરે છે. અહીંયા સુધી સમજાણું? આ શું કીધું કે દર માસના અંતે આ જે 12,000 છે ને એ કેવા છે? વાર્ષિક ઉપાડ છે. કેવા છે? વાર્ષિક. એટલે કે કુલ વર્ષનો મેં ઉપાડ કેટલો કર્યો? તો કે 12,000 કર્યો. પણ એ 12,000 રૂપિયા હું એક હારે નથી લઈ જતો. કેવી રીતના લઈ જાઉં? તો કે દર માસના અંતે એક સરખી રકમ લઈ જાઉં. સમજાણું? તો દર માસના અંતે એક સરખી રકમનો ઉપાડ કરવું એનો મતલબ શું થાય? તો કે આપણું નાણાકીય વર્ષ એટલે કે ફાઇનાન્શિયલ વર્ષ હોય, ફાઇનાન્શિયલ યર જે કહેવાય નાણાકીય વર્ષ, બરાબર? જેને આપણે શું કહેવાય? ફાઇનાન્શિયલ યર. આ જે FY છે, બરાબર, ફાઇનાન્શિયલ યર, એ ક્યારે સ્ટાર્ટ થાય? તો કે 1 એપ્રિલે સ્ટાર્ટ થાય. ક્યારે થાય? પૂરું ક્યારે થાય? તો કે 31 માર્ચે પૂરું થાય. ક્યારે પૂરું થાય? 31 માર્ચના 1 એપ્રિલે ચાલુ થાય અને 31 માર્ચે પૂરું થાય. એટલે પહેલો મહિનો જે સ્ટાર્ટ થયો, બરાબર, નવા વર્ષનો, તો હું ઉપાડ ક્યારે કરું છું? તો કે દર માસના અંતે. એટલે પહેલો મહિનો ક્યારે પૂરો થયો હોય? તો કે પહેલો મહિનો 30 એપ્રિલે પૂરો થાય. તે દિવસે હું ઉપાડ કેટલો કરું છું? એક સરખી રકમનો ઉપાડ કર્યો. એટલે દર મહિને હું સરખા લઈ જાઉં છું. તો 12,000 12 મહિનાના છે. તો 12,000 ભાગ્યા 12 કરીએ એટલે કેટલા આવે? 1,000. તો હું 30 એપ્રિલે કેટલા લઈ જઈશ ધંધામાંથી? તો કે 1,000 લઈ જાઉં છું. પછી આવશે 31 મે. તે દિવસે હું 1,000 રૂપિયા લઈ જાઉં છું. પછી 30 જૂન આવી. 30 જૂને 1,000 રૂપિયાનો ઉપાડ કર્યો. પછી શું આવે? તો કે 31 જુલાઈ આવશે. તે દિવસે હું 1,000 ધંધામાંથી લઈ જઈશ. ઓગસ્ટ આવી, ત્યારે 1,000 રૂપિયાનો ઉપાડ કર્યો. 30 સપ્ટેમ્બર આવી, તે દિવસે હું 1,000 રૂપિયા લઈ જઈશ. 31 ઓક્ટોબર આવી, તે 1,000 રૂપિયા લઈ જાઉં છું. બરાબર? સમજાઈ ગયા? 30 નવેમ્બર આવી, ત્યારે 1,000 રૂપિયા લઈ ગયો. પછી 31 ડિસેમ્બર આવે, 31 ડિસેમ્બરે 1,000 રૂપિયા લઈ ગયો. 31 જાન્યુઆરી આવે, ત્યારે 1,000 લઈ ગયો. પછી 28 ફેબ આવે. ફેબ્રુઆરી મહિના કેટલા દિવસો કેટલા હોય? તો કે 28 દિવસ હોય. તો 1,000 ત્યારે. અને 31 માર્ચ, એ દિવસે હું 1,000 રૂપિયા લઈ ગયો. આ વસ્તુ સમજાવી? આ 12,000 કેવી રીતના? 12,000 રૂપિયા તો આખા વર્ષના છે. કેવા છે? આખા વર્ષના. તો મેં એક હારે ઉપાડ નથી કર્યો. મેં ક્યારે કર્યો? તો કે દર મહિનાનો છેલ્લી તારીખ હોય ને તે દિવસે હું ધંધામાંથી 1,000 લઈ. માનો કે આજે 30 એપ્રિલ છે, 1,000 લીધા.
31મી આવી તે દિવસે હું 1000 રૂપિયા લઈ ગયો, બરાબર. પછી 30 જૂન આવી તે દિવસે 1000 રૂપિયા લઈ ગયો. એવી રીતના દર મહિને હું 1000 રૂપિયા ધંધામાં જ લઈ જાઉં. સમજાઈ જાય અહીંયા સુધી? ક્લિયર? ઓકે. હવે તમે એક વસ્તુ વિચાર કરો, વ્યાજ ગણવું હોય, હંમેશા વ્યાજ ગણો જ્યારે આપણે વ્યાજની ગણતરી કરવી હોય ત્યારે શું વસ્તુ ધ્યાનમાં રાખવી કે જેટલા સમય વસ્તુ થઈ હોય ને એટલા સમયનું જ વ્યાજ ગણાય. જેટલો સમય થયો હોય એટલાનું જ વ્યાજ ગણાય. સમજાઈ ગયા? તો આ 12,000 આખા વર્ષના તો સમજ્યા, પણ આ 12,000 રૂપિયા કેવી રીતના અલગ અલગ છે. એટલે કે મેં 30 એપ્રિલ જે ઉપાડ કર્યો હોય એના ઉપર મારે વ્યાજ કેટલા માસનું ચૂકવવું પડે? તો કે એપ્રિલમાં તો ઉપાડ કર્યો તો પેલી મે થી વ્યાજ લાગે, એટલે કે મે મહિનો આખો, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી ને માર્ચ. કેટલા માસ થયા? તો કે 11 માસ થયા. તો આ 1000 ઉપર મારે શું કરવું પડે? 11 માસનું વ્યાજ ચૂકવવું પડે. કેટલું ચૂકવવું પડે? 11 માસનું. તો 31 મે ઉપાડ કર્યો તેનું વ્યાજ જૂન થી લાગુ પડે. તો કે જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી ને માર્ચ. કેટલા માસ થયા? 10 માસ જ થયા. તો 10 માસનું વ્યાજ ચૂકવવું પડે. સમજાય? જૂનમાં હોય તો કેટલા થશે? 9 માસ થશે. પછી 8 માસ. ઓગસ્ટમાં જે ઉપાડ કરવું એના ઉપર 7 માસનું વ્યાજ ચૂકવવાનું થાય. સપ્ટેમ્બર છે તો એમાં કેટલા માસ થાય? 6 માસ થાય. ઓક્ટોબર છે બરાબર, તો એના ઉપર 5 માસ. પછી 4 માસ, 3 માસ, 2 માસ, 1 માસ. અને 31 માર્ચે તો મેં ઉપાડ કર્યો તો વ્યાજ એનું ગણાય નહીં, કારણ કે આજે તો હું ઉપાડ કર્યો. માનો કે આજે 31 માર્ચ છે, આજે હું ધંધામાંથી પૈસા લઈ ગયો રાતે 1000 રૂપિયા, તો વ્યાજ ક્યારે લાગે? એપ્રિલમાં. તો આ વર્ષમાં એનું વ્યાજ ગણાય નહીં. એનું વ્યાજ ક્યારે ગણવાનું? હવે પછી આવતું જે વર્ષ છે એમાં, નેક્સ્ટ યરમાં. અહીંયા વ્યાજ ગણાશે નહીં. હવે તમે સરવાળો કરો, 11 + 10 + 9 + 8 + 7 + 6 + 5 + 4 + 3 + 2 + 1. તો કેટલા થશે? 66 થશે. કેટલા થાય? 66 માસ થાય. સમજાણું? આ એક વસ્તુ સમજાણી. હવે આપણે અહીંયા સુધી સમજાણું તમને કે ભાઈ આ લોકો દર માસના અંતે ઉપાડ કરીએ તો મારે કેટલા માસ થાય? ટોટલ 66 માસ થાય. એટલે આના ઉપરથી એક વસ્તુ તમે શીખો, યાદ રાખવાની છે ખાસ, કારણ કે આ ચેપ્ટરમાં તો કામ આવશે, પણ આના પછીનું મેઇન જે આપણું ચેપ્ટર છે, જેને આપણા કોમર્સનું શું કહેવાય? આર્ટ કહેવાય, વાર્ષિક હિસાબો, એમાં ખાસ ઉપયોગી છે. તો એના માટે તમે હાંસિયામાં નોંધ કરીને લખો કે જો દર માસના અંતે ઉપાડ કરવામાં આવે તો n બરાબર 66/12 લેવાના. સમજાણી શું છે? તો કે જો દર માસના અંતે ઉપાડ કરે, ક્યારે ઉપાડ કરે? 10 માસના અંતે ઉપાડ કરે છે એવું કહેવામાં આવે ત્યારે તમારે શું કરવાનું? તો કે n બરાબર 66/12 લેવાના. કેટલા લેવાના? 66/12. કેટલા લેવાના? 66/12. ક્યારે લેવાના 66/12? તો કે દર માસના અંતે ઉપાડ કરે એવું કીધું હોય ને ત્યારે લેવાના. ક્યારે લેવાના? તો કે જો દાખલામાં એવું તમને કહેવામાં આવે કે ભાઈ જો દર માસના અંતે ઉપાડ કરવામાં આવે છે તો n બરાબર તમારે કેટલા લેવાના? 66/12 લેવાના. હાલો અહીંયા સુધી સમજાઈ ગયું કે ભાઈ દર માસના અંતે ઉપાડ કરે તો n બરાબર આપણે 66/12 લેશું. પણ હવે શરૂઆતમાં ઉપાડ કરે તો એવું બને ને, મારા જેવું કોક હોય બરાબર, તો એ દર માસના અંતે ઉપાડ કરે, સોરી દર માસની શરૂઆતમાં ઉપાડ કરે, 1 તારીખે જ ઉપાડ લઈ લે. સમજાઈ ગયા? હવે દર માસની શરૂઆતમાં ઉપાડ કરે તો શું પ્રશ્ન થાય? જોઈએ આપણે n બરાબર કેટલા લેવાના. હવે માનો કે 30 એપ્રિલ છે, એની જગ્યાએ હું ઉપાડ ક્યારે કરું? 1 એપ્રિલે કરીશ. દર માસના આપણે શરૂઆતમાં કીધું. ક્યારે કીધું? દર માસના શરૂઆતમાં. તો 1 એપ્રિલ ઉપાડ કરીશ, પછી 1 મે નો ઉપાડ કરીશ, 1 જૂન, 1 જુલાઈ, 1 ઓગસ્ટ, 1 સપ્ટેમ્બર, 1 ઓક્ટોબર, 1 નવેમ્બર, 1 ડિસેમ્બર, 1 જાન્યુઆરી, 1 ફેબ, 1 માર્ચ.
બધા મહિનાની કેટલી હું 1લી તારીખે ઉપાડ કરીશ. સમજાણું? કરું છું 1000 રૂપિયાનો જ. જોજો અહીંયા ફેર શું પડે. હું ઉપાડ શરૂઆતમાં કરું છું એટલે 1લી તારીખે. શરૂઆત કેદી હોય તો કે 1લી તારીખે. તે દિવસે જ હું ધંધામાંથી 1000 રૂપિયા લઈ જાઉં છું. સમજાય? તો અહીંયા શું ફેર પડે નહીં જોજો. હવે મેં 1લી તારીખે એપ્રિલમાં ઉપાડ કર્યો. ક્યારે ઉપાડ કર્યો? 1લી તારીખે. 1લી એપ્રિલે મેં ઉપાડ કર્યો. બરાબર? તો વ્યાજ મારે તેથી જ ચાલુ થઈ ગયું. તો મારે એપ્રિલનું ચૂકવવું પડે, મેનું ચૂકવવું પડે, જૂનનું ચૂકવવું પડે, જુલાઈનું ચૂકવવું પડે, બરાબર, ઓગસ્ટનું ચૂકવવું પડે, સપ્ટેમ્બરનું ચૂકવવું પડે, ઓક્ટોબરનું ચૂકવવું પડે, નવેમ્બરનું ચૂકવવું પડે, ડિસેમ્બરનું ચૂકવવું પડે, જાન્યુઆરીનું ચૂકવવું પડે, ફેબ્રુઆરીનું ચૂકવવું પડે, માર્ચનું ચૂકવવું પડે. તો આના ઉપર મારે કેટલા માસનું વ્યાજ ચૂકવવું પડે? 12 માસનું વ્યાજ ચૂકવવું પડે. શું કરવું પડે? તો કે 12 માસનું વ્યાજ ચૂકવવું પડે. સમજાણું? હવે ફર્સ્ટ મહિના કોઈ તો કેટલા માસ થશે? કેટલા માસ થાય? 11 માસ. બરાબર? જૂન માસ એના ઉપર 10 માસ, જુલાઈ માસ એના ઉપર 9 માસ, બરાબર, ઓગસ્ટ હશે તો એમાં 8 માસ, પછી સપ્ટેમ્બર હશે તો 7 માસ, ઓક્ટોબર હોય તો 6 માસ, પછી 5 માસ, 4 માસ, 3 માસ, 2 માસ. હવે જો અહીંયા માર્ચમાં અંતે ઉપાડ કરો તમે તો વ્યાજ ચૂકવવાનું નથી, કારણ કે 31 તારીખે મેં ઉપાડ કર્યો તો વ્યાજ ક્યારે ચૂકવવાનું થશે? એનું આવતા વર્ષમાં, એટલે કે એના પછીના વર્ષ. પણ હું 1 માર્ચના ઉપાડ કરું, ક્યારે કરું? 1 માર્ચના. તો મારે વ્યાજ ચૂકવવું પડે, કારણ કે 31 માર્ચે વર્ષ પૂરું થયું ને. 1 માર્ચથી 31 માર્ચ, બરાબર, 1લી માર્ચથી 31 માર્ચ સુધીનું મારે વ્યાજ ચૂકવવું પડે. તો કેટલા માસનું વ્યાજ થાય? 1 માસનું, માર્ચનું. તો અહીંયા મારે માર્ચનું 1 માસનું વ્યાજ ચૂકવવું પડે. એટલે કે આ જે 1000 રૂપિયા છે ને, માર્ચના 1000 રૂપિયા ઉપર 1 માસનું વ્યાજ ગણાય. આ જે 1000 છે એના ઉપર 2 માસનું ગણાશે, આના ઉપર 3, આના ઉપર 4, આના ઉપર 5, આના ઉપર 6, 7, 8, 9, 10, 11 અને 12. સમજાણું? આ પેલા 1000 રૂપિયા હોય ને, 1 એપ્રિલ મેં ઉપાડ કર્યો, એના ઉપર 12 માસનું ગણાય. 1 મહિના મેં ઉપાડ કર્યો, એ 1000 રૂપિયા ઉપર કેટલા માસનું વ્યાજ ગણાશે? તો 11 માસનું ગણાશે. હવે આપણે આનો સરવાળો કરીએ, કેટલા માસ થાય? તો કે 12 + 11 + 10 + 9 + 8 + 7 + 6 + 5 + 4 + 3 + 2 + 1 78 થશે. કેટલા માસ થશે? 78 માસ. રેડી? સમજાણું? બે વસ્તુ દર માસના અંતે કે તો કેટલા લેવાના? n બરાબર 66. અને શરૂઆતમાં કહેશો તો કેટલા થશે? 78/12. એટલે બીજી વસ્તુની નોંધ કરો. જો દર માસની શરૂઆતમાં ઉપાડ કરવામાં આવે, ક્યારે ઉપાડ કરવામાં? તો n બરાબર કેટલા લેવાના? 78/12. કેટલા લેવાય? 78/12. બે વસ્તુ સમજાણી. પહેલી વસ્તુ શું? તો કે ભાઈ તમને એવું કહેવામાં આવે કે દર માસને અંતે ઉપાડ કરે છે તો કેટલા લેવાના? n બરાબર 66/12. દર માસની શરૂઆતમાં ઉપાડ કરે છે એવું કહેવામાં આવે તો કેટલા લેવાના? n બરાબર 78/12. કેટલા લેવાય? 78/12. થઈ બે વસ્તુ ક્લિયર? રેડી? બીજી એક વસ્તુની નોંધ કરી લ્યો. આ બધું જો આ ચેપ્ટરમાં તો કામનું છે જ, બરાબર, પણ આના પછીનું ચેપ્ટર છે હજી હું તમને એટલે વારંવાર કહું છું કે આમાં લોકો ભૂલ કરતા હોય છે અને તમારા માર્ક કપાતા હોય છે, કારણ કે આના રોકડા માર્ક છે છતાંય કપાઈને આવે છે. એટલે વાત છે. આના પછીનું જે ચેપ્ટર છે ને એના માટે પણ આ ટોપિક બહુ ઉપયોગી છે, બરાબર. આ ચેપ્ટર માટે તો છે, પણ એના પછીનું જે ચેપ્ટર આપણું મેન જે છે વાર્ષિક હિસાબો, એના માટે પણ ઉપયોગી છે. સમજાણું? તેના માટે ખાસ આ બધી નોંધ હાંસિયામાં લખતા જાવ જેથી કરીને તમને ખબર પડે, બરાબર. બાકી ઘણી વાર શું છે, લખ્યું હોય ને પછી ખબર ના હોય ક્યાં લખ્યું છે. એવું હાંસિયામાં લખ્યું હોય તો હાઇલાઇટ થઈ કે ભાઈ આ મેન પોઈન્ટ છે, આ વાંચવો જોશે. સમજાય? એના માટે હું કહું છું હાંસિયામાં લખવાનું. હવે બીજી એક વસ્તુ એ યાદ રાખો કે જો તમને દર માસ
દર માસના અંતે અથવા તો શરૂઆતમાં એવો શબ્દ હોય ને, તમને શું કહે રકમમાં કે જો આમ જ છે, તમે વિચાર કરો હવે આમાં તો કુલ વાર્ષિક ઉપાડ આપ્યો છે, પણ એ 12,000 તો આખા વર્ષના છે, પણ આપણે ઉપાડ કેવી રીતના કરીએ છીએ? દર મહિનાની છેલ્લી તારીખે હું 1,000 રૂપિયા લઈ જાઉં, તો વ્યાજ મારે અલગ અલગ ગણવું પડે, અલગ અલગ મહિનાનું, સમજાય છે? તો કે જો દર માસના અંતે કે અથવા શરૂઆતમાં વ્યાજ ગણવાનું કહે, સોરી, દર માસના અંતે અથવા તો શરૂઆતમાં ઉપાડ કરેલ હોય ત્યારે માસિક ઉપાડ ધ્યાનમાં લેવો. આનો મતલબ શું છે? તમે દાખલો ગણવા જાવ ને ત્યારે તમારે શું રાખવાનું કે જો હું દર માસના અંતે અથવા તો શરૂઆતમાં એવો શબ્દ વાપર્યો છે, તો તમારે ગણતરી કરતી વખતે કેવો ઉપાડ ધ્યાનમાં લેવાનો? માસિક ઉપાડ લેવાનો. કેવો લેવાનો? માસિક ઉપાડ. સમજાવું? એટલે 1 મહિનાનો ઉપાડ લેવાનો ધ્યાનમાં, બાકીનો લેવાનો નહીં. એટલે કે વાર્ષિક કુલ વાર્ષિક ઉપાડ લેવાનો નહીં. 1 મહિનાનો આપણે ઉપાડ કેટલો કરેલો છે એને ધ્યાનમાં લેવાય. સમજાઈ જાય અહીંયા સુધી? આ પોઈન્ટ લખી લ્યો, અથવા તો ધ્યાનમાં લેવાય, અથવા તો એને કહેવાય ગણતરી કરાય, ગણતરીમાં ધ્યાનમાં લેવો. રેડી? અહીંયા સુધી ક્લિયર થયું? તો આપણે આવા દાખલા તરફ જઈએ. આ ત્રણેય વસ્તુ ખૂબ ઉપયોગી છે. બરાબર? હવે આગળ વધીએ. કેવી રીતના દાખલો થાય? મેન વસ્તુ તો આપણી દાખલો છે. આ સમજાણું દર માસની શરૂઆતમાં ને અંતમાં. હવે ઉપાડ પર વ્યાજ ગણવા માટે એક સૂત્ર છે. જે સૂત્ર છે I બરાબર PRN છેદમાં 100. તમે હું ક્યાંક પેલા ભણેલા જ છો, યાદ કરાવવાનું છે. બરાબર? આ સૂત્ર હું ક્યાંક સાંભળેલું છે ને, I બરાબર PRN છેદમાં 100. હવે I બરાબર શું થશે? ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજ. P બરાબર શું થાય? પ્રિન્સિપલ એટલે કે મુદલ. R બરાબર રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે ભાઈ વ્યાજનો દર. પછી N એટલે કહેવાય મુદત અથવા તો એને કહેવાય સમય. રેડી? સમજાઈ ગયું? તો હવે અહીંયા આપણે દાખલાની ગણીએ શરૂઆતમાં. અહીંયા એક વસ્તુ જુઓ, મેં હમણાં જ નોંધ લખાવી કે તમને રકમમાં શું કીધું? જો સરખું વાંચો પેલું જ વાક્ય કે એક ભાગીદાર દર માસને અંતે એક સરખી રકમનો ઉપાડ કરે છે. તો હવે અહીં દાખલામાં આવ્યું એક દર માસના અંતે આવ્યો ઉપાડ. આપણે હમણાં છેલ્લી નોંધ લખી તો શું લખી? તો કે અંતે અથવા તો શરૂઆતમાં. આ બે શબ્દો તમને દેખાય ત્યારે કેવો ઉપાડ ધ્યાનમાં લેવાનો? માસિક ઉપાડ ધ્યાનમાં લેવાય. શું લેવાય? માસિક ઉપાડ ધ્યાનમાં લેવો. આ વસ્તુ સમજાય? ક્લિયર થઈ? આ બે વસ્તુ આ નોંધ લખાવી છે એના માટે જ લખાવી છે, ઉપયોગ કરવાનો છે એનો. બરાબર? તો હવે અહીંયા આપણી પાસે અંતે કીધું છે. બરાબર? તો શું જોશે? માસિક ઉપાડ જોશે, પણ આપણી પાસે માસિક ઉપાડ છે નહીં. કેવો છે? કુલ ઉપાડ છે. તો માસિક ઉપાડ બરાબર શું થશે? કુલ વાર્ષિક ઉપાડ. એક વર્ષમાં કેટલા માસ હોય? 12 મહિના, એટલે કે 12 માસ. બરાબર? તો કેટલા છે? 12,000 રૂપિયા છે કુલ વર્ષનો ઉપાડ, ભાગ્યા 12 એટલે એક માસનો ઉપાડ કેટલો થશે? 1,000 રૂપિયા થશે. તો હવે આપણે ધ્યાનમાં કયો લેવાનો? માસિક ઉપાડ ધ્યાનમાં લેવાનો. તો અહીંયા P બરાબર મુદલ. મુદલ શું થશે? તો કે 1,000. વ્યાજનો દર કેટલો આપ્યો? તો કે 12%, એટલે 12/100. રેડી? હવે N. હવે આપણે ઉપાડ ક્યારે કરીએ છીએ? દર માસના અંતે ઉપાડ કરીએ છીએ. ક્યારે કરીએ છીએ? અંતે. તો કેટલા લેવાના? N બરાબર હમણાં જ આપણે લખ્યું કે અંતે હોય તો N બરાબર 66/12 અને શરૂઆતમાં હોય તો N બરાબર કેટલા લેવાના? 78/12. રેડી? તો આપણે દર માસના અંતે છે તો કેટલા લેશું? 66/12. તો કેટલું વ્યાજ થશે? કરો જી. 1,000 ગુણ્યા 12 ભાગ્યા 100 ગુણ્યા 66 ભાગ્યા 12 કેટલા થશે? 660. 660 રૂપિયા વ્યાજ થશે. સમજાણું અહીંયા સુધી? ક્લિયર થયું? પાછું રિપીટ કરાવી દઉં. શું વસ્તુ છે આમાં? 3 પોઈન્ટ ખાસ યાદ રાખવાના.
એક તો જ્યારે તમને એવું દાખલામાં કહેવાય કે દર માસના અંતે અથવા તો શરૂઆતમાં ઉપાડ કરેલ છે ત્યારે માસિક ઉપાડ ધ્યાનમાં લેવાનો. કેવો ઉપાડ ધ્યાનમાં લેવાનો? માસિક ઉપાડ ધ્યાનમાં લેવાનો. બીજી વસ્તુ કે જો તમે દર માસને અંતે અથવા તો શરૂઆતમાં ઉપાડ કરો ત્યારે જો શરૂઆતમાં ઉપાડ કરેલું હોય તો 78/12 લેવાના અને શરૂઆતમાં હોય તો કેટલા લેવાના? 66/12. રેડી? અહીંયા સુધી ક્લિયર થયું? ઓકે. બીજી એક વસ્તુ ધ્યાન હજી કહું, એમસીક્યુ માટે ખાસ ઉપયોગી, ઉપાડ પર વ્યાજ. ઉપાડ પર વ્યાજ બરોબર. હવે બે વ્યક્તિઓ અહીંયા છે, એક તો શું છે પેઢી અને ભાગીદારો. આ પેઢી અને ભાગીદારો છે ને આ બે અલગ વ્યક્તિ છે. કેવા છે? અલગ વ્યક્તિત્વ ધરાવે. એક પેઢી અલગ છે, ભાગીદારો અલગ છે. સમજાણું? હવે પેઢીમાંથી ભાગીદારો શું કરે? ઉપાડ કરે. ભાગીદારો શું કરે? ઉપાડ કરે. હવે પેઢીમાંથી ભાગીદારો ઉપાડ કરે તો ભાગીદારોએ શું કરવું પડે? ઉપર પર વ્યાજ ચૂકવવું પડે. શું કરવું પડે? ઉપર પર વ્યાજ ચૂકવવું પડે. તો હવે અહીંયા બે પક્ષકારો છે, એક પેઢી છે અને બીજું શું છે? ભાગીદાર. તો ઉપાડ પરનું વ્યાજ એ શું છે? ભાગીદારે ચૂકવવું પડશે. કોને ચૂકવવું પડશે? તો કે પેઢીને ચૂકવશે. એટલે ભાગીદાર માટે આ વસ્તુ શું છે? તો કે ખર્ચ છે. હવે ભાગીદાર માટે ખર્ચ હોય બરોબર, તો પેઢી માટે શું હશે? આવક હશે. અને બીજું એનું લોજિક એ જ છે કે પેઢી આ ભાગીદાર વ્યાજ કોને આપશે? પેઢીને આપશે. તો પેઢીની શું થશે? આવક થશે. સમજાણું કોન્સેપ્ટ? આ એમસીક્યુ બોર્ડમાં પૂછાયેલો છે કે ઉપાડ પરનું વ્યાજ એ ભાગીદાર માટે શું છે અથવા તો પેઢી માટે શું છે? બે વસ્તુ પૂછાઈ શકે. એટલે યાદ રાખો, ઉપાડ પરનું વ્યાજ ભાગીદારો માટે ખર્ચ છે. ભાગીદારો માટે શું છે? ખર્ચ છે. કારણ કે ઉપાડ ભાગીદારોએ કર્યો હોય. તો ભાગીદારો આજે ઉપાડ કર્યો છે, હું દર મહિને 1,000 રૂપિયા લઈ ગયો છું, તો મારે ઉપાડ પર વ્યાજ ચૂકવવું પડશે. પેઢીને આપવા પડશે કે ભાઈ દર માસના અંતે હું 1,000 રૂપિયા લઈ ગયો તો એના બદલ મારે તમને વ્યાજ ચૂકવવું પડશે. સમજાઈ છે? તો મારા માટે ઉપાડ પરનું વ્યાજ શું છે? ખર્ચ છે. પણ પેઢી માટે શું થશે? આવક થશે. સમજાણું? રેડી? અહીંયા સુધી ઓકે. થેન્ક યુ સો મચ એવરીવન. આના પછીનું ટોપિક આપણે આગળ જોઈએ. દાખલા નંબર જે 2 છે કાઉન્સ બીજું, એ હવે આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં જોશું. થેન્ક યુ સો મચ એવરીવન.